નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 19/5/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ગાયત્રી મંત્ર જપવો જોઈએ. અને જો કોઈ યાત્રા કરવાની હોય તો પોતાની જાતનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વડીલોની સલાહનો અનાદર નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને ગોળ ચણાનો પ્રસાદ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણી માનસિકતા આપણે બગાડવાની નથી. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પોતાના વ્યાપારના અગત્યના કામોમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે કોઈ પણ વસ્તુ મફતમાં લેવી નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કુટુંબના માણસને દુઃખ નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરનો કચરો ગમે ત્યાં ફેંકવો નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને હનુમાનજી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે. વાણીને કંટ્રોલ રાખવાની. શું નથી કરવાનું? મિત્રો, આજે ભાઈ બંધુ સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરવો નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ઘરેથી નીકળો તો ગજવામાં 2 લવિંગ રાખીને નીકળજો. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનસાથીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, લાલ વસ્ત્રો પહેરવા અથવા લાલ રૂમાલ સાથે રાખવો જરૂરી. શું નથી કરવાનું? આજે સવારથી જ ઘરમાં કંકાસ કરવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘરનું આંગણું ચોખ્ખું રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહારનું ભોજન ખાવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ નજીકના મિત્રને ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે તૂટેલા પગરખા પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી
ને આ સિંદૂરનો ચોલો હનુમાનજીને ચડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારી વાણી કડવી નહીં કરતા આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.